હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અરવલ્લીમાં પ્રથમવાર અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો। અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી પંડિતો આવ્યા છે। તેમના સાનિધ્યમાં આ મહાયજ્ઞનો લાભો લેવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોકો પહોંચી રહ્યા છે। મહાદેવનો મોટામાં મોટો યજ્ઞ એટલે અતિરુદ્ર, જેનું આયોજન મોડાસામાં કરવામાં આવ્યું છે। 11 ડિસેમ્બરથી શરૂ થયેલા યજ્ઞની આજે પૂર્ણાહુતિ થશે। અતિરુદ્ર મહાયજ્ઞથી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે। શિવજીને સકારાત્મક ઉર્જાનો વિકાસ કરવાની અને પ્રાર્થના કરવાની આ એક સનાતનની ધાર્મિક પદ્ધતિ છે। એકવાર દર્શન કરવાથી અલૌકિક શક્તિના દર્શન થતા હોય છે। મોડાસા નગરના અશોકભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત અતિરુદ્ર યજ્ઞના આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમાર અને 175 ભૂદેવ આ યજ્ઞમાં જોડાયા છે। દર્શનાર્થીઓ યજ્ઞ કુટીરની પ્રદક્ષિણા ફરીને ભગવાન શિવની પૂજા કરતા પણ નજરે પડ્યા હતા। હું અગ્નિહોત્રી આત્રેય કુમાર, શ્રી કૃષ્ણાશ્રમ બોલુંદ્રા આ યજ્ઞના આચાર્ય તરીકે મારું વરણ થયેલું છે। અતિરુદ્ર યજ્ઞ 11 લઘુરુદ્ર કરીએ ત્યારે એક મહારુદ્ર થાય, એવા 11 મહારુદ્ર થાય ત્યારે એક અતિરુદ્ર યજ્ઞ થાય। આ મોડાસાના શ્રી અશોકભાઈ જોશીના મુખ્ય યજમાન પદે આ યજ્ઞ થઈ રહ્યો છે। માક્ષર મહિનો ચાલી રહ્યો છે। માક્ષર સુદ 11થી પૂર્ણિમા સુધી 5 દિવસનો આ યજ્ઞ છે। આ યજ્ઞની અંદર ગુજરાતના, રાજસ્થાનના, ઓરિસ્સાના, મહારાષ્ટ્ર નાસિકના બધા વિવિધ પંડિતો 175ની સંખ્યામાં હાલ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે અને વિશ્વ શાંતિ, સુખ શાંતિ, સમૃદ્ધિ, પ્રદેશનું અને આપણું રાષ્ટ્રનું કલ્યાણ થાય એ એનો મુખ્ય હેતુ છે। અને જે મુખ્ય યજમાન શ્રી અશોકભાઈ છે તેમનું અને તેમના પરિવારજનોનું જે કોઈ મનોકામના પૂર્ણ થાય એ હેતુથી આ યજ્ઞ અત્યારે થઈ રહ્યો છે। એનાથી એક તો મનના સર્વ મનોરથ પૂર્ણ થશે। બીજા રીતના આપણે જોવા જઈએ તો પર્યાવરણને પણ આ ખૂબ લાભકારક વસ્તુ રહેશે, કારણ કે એની અંદર ગાયનું ઘી, ગાયના છાણા, જે દેવવૃક્ષો છે એના લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે, ગુગળનો છે, બીલાનો છે, એટલે જે હુતદ્રવ્ય છે એ વાતાવરણને શુદ્ધ કરશે। અને આ સાબરકાંઠા મંડળની અંદર લગભગ પહેલી વખત જ આટલા મોટા પાયે અતિરુદ્ર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે અને આ જગ્યાથી માંડીને 100 કિલોમીટરનો જેટલો એરિયા છે એની અંદર વાતાવરણની એકદમ શુદ્ધિ થશે અને એના સદપ્રભાવથી લોકોનું આરોગ્ય સારું રહેશે।